સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રશાસન દ્વારા કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગસિંહ ઠાકુરના હસ્તે પ્રદેશના ખેલાડીઓને સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી અનુરાગસિંહ ઠાકુરે તેમજ પ્રશાસક પ્રફુલ્લ પટેલે દાદરા નગર હવેલી અને દમણની 9 ક્રિકેટ ટીમ, 9 વોલીબોલ ટીમ અને 9 ફૂટબોલ ટીમો એમ કુલ 27 ટીમોને પ્રતિકાત્મક સ્વરૂપે સ્પોર્ટ્સ કિટનું વિતરણ કર્યું હતું. સ્પોર્ટ્સ આઉટરીચ પ્રોગ્રામના ભવ્ય કાર્યક્રમમાં 3 જિલ્લાના લગભગ 35,000 જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને સ્પોર્ટ્સ કિટ આપવામાં આવશે. સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટ્સ ક્રિકેટનું કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા રમતગમત મંત્રી અને યુવા વિષયક મંત્રી અનુરાગસિંહ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દેશમાં રમતગમતના વિકાસ માટે મોદી સરકારે શરૂ કરેલ વિવિધ યોજનાઓની ગાથા ઉપસ્થિત યુવાનો તેમજ રાજકીય આગેવાનો સમક્ષ રજૂ કરી હતી. અનુરાગસિંહ ઠાકુરે 1 વર્ષની અંદર સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રણજી ટ્રોફીની મેચનું આયોજન કરવા પોતાની ગેરંટી આપી હતી. ઉપસ્થિત યુવા ખેલાડીઓને સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું કેટલું મહત્વ છે તેની જાણકારી પ્રદાન કરી હતી. તેમણે 2036માં ભારત જ્યારે ઓલિમ્પિકનું યજમાન હશે ત્યારે દાદરા નગર હવેલી અને દમણ દીવના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ મેડલ મેળવે તે માટે યુવા ખેલાડીઓમાં જોશ ભર્યો હતો. हजारों युवाओं को नशों से दूर रखना और खेलों में उनकी भागीदारी बढ़ाना एक बहुत शानदार कदम है। अब युवा फिजिकली और मेंटली फिट रह सकते हैं। फिट इंडिया, खेलो इंडिया दोनों को बल इससे मिलेगा और हमारे पूरे क्षेत्र में भविष्य के खिलाड़ी निकले हैं। देखिए, जब ये इस उम्र के खिलाड़ी खेलेंगे तो जो छोटे छोटे बच्चे उनको देखकर और प्रेरणा लेते हैं, उनमें भी खेलों का भाव और आता है। मुझे लगता है कुल मिलाकर जो जोश युवाओं में दिखा कि मोदी की गारंटी और खेलों को बढ़ावा और एक शानदार स्टेडियम यहाँ पर बना। मैं बहुत वर्षों से यहाँ पर आता रहा, कुछ नहीं था जी। आज हमारा बीच फ्रंट से लेके मेडिकल कॉलेज से लेके स्टेडियम, कितना सुंदर मॉडल अगर कहीं पर देश में देखना है तो लोगों को दमन आना पड़ेगा, सिलवासा आना पड़ेगा। मैं इसलिए बातें कह रहा हूँ क्योंकि कुछ लोग अपनी पब्लिसिटी अखबारों से बहुत करते हैं, ज़मीन पे कुछ नहीं करते। अगर ज़मीन पे कहीं पर देखना है तो आपको यहाँ दमन, दीव, सिलवासा यहाँ पर आना पड़ेगा। देखिए, लगातार भारत में खेलों के क्षेत्र में मेडल भी बढ़ रहे हैं, खेलों की सुविधाएं भी बढ़ रही हैं, खिलाड़ियों को सुविधाएं बढ़ रही हैं और हमने लक्ष्य रखा है कि 2030 की यूथ ओलंपिक्स और 2036 में समर ओलंपिक्स हम भारत में करवाएंगे। भारत उसके लिए पूरी तरह तैयार है।